તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ તો છે નહીં, ગુડ આફ્ટરનૂન. મમ્મી છે અહીંયા જમવા બેસી ગયા છે અને આપણે ગયા હતા સવારે, એટલે હું જાગી તો પેલું ન ગયો, આ તો એમને આમ ખાલી રિલેક્સ થવા માટે હું કેમ કે સવારે હું ને કેવિનભાઈ ગયા હતા આપણે પોસ્ટર બનાવવા ડિજિટલ શોપમાં. આપણે બારે કાઉન્ટર છે ને અહીંયા કણે એક પોસ્ટર મારવાનું, એ આવશે ત્યાં દેખાડીશ. હાલો તો પહેલાં નાહી લઈ, ખાઈ લઈ, પછી બાકી દુકાને હું ગયો જ નથી. કેવિનભાઈ આવ્યા હતા તો અહીંયાથી અમે આમ ગયા, પાછા મને ઉતારતા ગયા ને હું અહીંયા ઘરે આવતો રહ્યો અને કેવિનભાઈ ગયા છે દુકાને. હવે બપોરે હું જઈશ દુકાને. અરે મુझे ચક્કર આને લગ ગયા. હાલો આપણે મળીએ દુકાને. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે દુકાને અને ભંગોર તડકો હોય ગાઈસ, જોરદાર. ઉનાળો ચાલુ થઈ ગયો તાકાતથી ગાઈસ, અને હજી તો પ્રોપર છે ને વાતાવરણનું નક્કી નથી રહેતું. બપોરે એવો તડકો પડે ગાઈસ, એવો તડકો પડે અને રાતે એવો ઠાર પડે, એમ થઈ જાય શિયાળો. ઉનાળો બપોરે એવો તડકો પડે તેમ થાય કે ઉનાળો આવી ગયો, ને સાંજે એવી ઠંડી પડે ને કે એવું લાગે કે શિયાળો ચાલુ થઈ ગયો. આપ કહા થે જ્ઞાની બાબા? હમણાં વચ્ચે તો કંઈક આગાહી હાલે વરસાદની, અને આ બાપુ કંઈક રખીને ગયા હે. શ્રીખંડ મઠો ભરી લઈએ, 500-250 કિલો કટકા ભરવાના હે. હાલો ત્યાં આપણે શ્રીખંડ મઠો ને કટકાને એવું ભરી લઈ. બાકી કામમાં તો અમે હંજવારી પોતા હાઈ જ થઈ જઈએ એટલે ઉપાધિ નથી. બાકી અહીંયા હે ને ડ્રાયફ્રૂટ ગોઠવવાના છે, ઢાંકણા ગોઠવવાના છે, એ બધા સરકારી કામ કરવાના છે. હાલો આપણે શ્રીખંડ મઠો કટકા આ બધા સરકારી કામ કરી નાખી. હાલો આપણે મળીએ ખાઈએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ઘરે, અને બા અહીંયા હું એમ મેથી સુધારે. લ્યો હાથેથી કાપવો તો છરી હું લેવા રાખી. સુધારવા જીગુ અહીંયા હે ને મમ્મી અહીંયા. આજે પ્રોગ્રામ શું હે? આજે પ્રોગ્રામ હે થેપલા ને ચા. કાંઈક તો બોલ ખાલી એટલું. હાલો તો આપણે મળીએ નવા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય.